નમો વરિયદાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંબરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ ક્યારેક ક્યારેક અથવા તો રોજ કોઈ પણ એવા અવસરે બરોબર ક્યારેક અણીના સમયે આપણી ઉપર હુમલો કરનારો આ એક ભય છે, ડર છે, ફિયર છે, જે એના કારણે શું થાય, બાકી બધી પ્રવૃત્તિઓ આપણી ઢીલી પડી જાય. રોડ ઉપર શાંતિથી જતા હો અને અચાનક ડર લાગે એટલે ચાલની અંદરમાં ફરક પડે. અને ઘણી વખત એવું હોય છે, પ્રસંગ નાનો હોય છે પણ એ પ્રસંગનો ડર મોટો હોય છે, એટલે એ મોટો ડર આપણા નાના પ્રસંગને બગાડી નાખે. આમ જોવા જઈએ તો પરીક્ષા કંઈ મોટી નથી, સ્કૂલની પરીક્ષા હોય કે જીવનની પરીક્ષા હોય, પરંતુ એનો એક આનો એક ડર એ મગજની અંદરમાં એવો ઘૂસી ગયો એટલે એના કારણે સારી રીતે આવડતું હોય, સમજણ બધી જ હોય, ઘરની અંદરમાં બધું આવડતું હોય, પણ પરીક્ષાના ખંડમાં જઈને બેસે એક્ઝામ રૂમની અંદરમાં અને એ ડરના કારણે બધું બાષ્પીભવન થઈ જાય. તો આ હરિવિક્રમ ચરિત્ર ગ્રંથ આપણને સમજાવે છે કે પરિસ્થિતિ જીવનમાં તો તકલીફવાળી આવવાની, મુશ્કેલભરી પરિસ્થિતિ આવવાની, આવો સંકટનો સમય તો જીવનમાં આવવાનો, પણ એવા સમયની અંદર મારે ડરવું નથી, મારે મજબૂત રહેવું છે, મારે જે પણ પરિસ્થિતિ આવે એને મારે સહર્ષ સ્વીકારી લેવી છે. આવો એક મગજની અંદરમાં એક નિશ્ચય એ ડરને દૂર ભગાવીને આ હરિવિક્રમ ચરિત્રમાં જેટલા પણ પાત્રો આપણે જોઈએ છીએ, સ્ત્રી પાત્ર છે કે પુરુષ પાત્ર છે, કેટલા નિર્ભયી છે, કેટલા સાહસિક છે, કેટલા વીર છે, કેટલા ધીર છે. એ લોકો એમ વિચારે છે કે આગળ પાછળનું નહીં વિચારવાનું, હમણાં કરવું છે ને એ જે કરવાનું છે તો કરી લેવાનું. હવે કરીશ તો નહીં થાય તો મૂકી દેવું પડશે, તો અડધેથી પાછા આવવું જવું પડશે, તો હવે જે થશે તે થશે. અમે આ વખતે સુરતની અંદરમાં મહાવીર ધામની અંદરમાં 24 એપ્રિલથી સમર વેકેશનના ઉદ્યાન રાખ્યા છે. હવે હું જેટલાને વાત કરું ને, ગુરુદેવ ઉદ્યાન તો કરવા જ છે, નક્કી જ કર્યું છે. અમે હમણાં કોકના ઉદ્યાનની મારામાં ગયા હતા ત્યારે પણ નક્કી કર્યું કે ઉદ્યાન તો જીવનમાં કરવા જ છે, તો જ અમને આવશ્યક સૂત્ર ભણવાનો અધિકાર મળશે, તો જ અમને નમસ્કાર મહામંત્ર ગણવાનો પરમાનો પરમિટ મળશે. એટલે ગુરુદેવ ઉદ્યાન તો કરવા જ છે અને આપની નિષ્ઠામાં જ કરવા છે. આપ હો, તમારે બીજી શું ચિંતા હોય? પછી હું કહું ફોર્મ ભરી લો, પણ સાહેબ આ ગરમી છે ને પછી કેવી રીતે થાય, પછી અડધેથી મૂકી દેવા પડે. તો હું એમને એમ કહું છું કે તમે આવ્યા પહેલા શું કામ ડરી જાઓ છો? કદાચ એવું બની શકે કે તમે ઉદ્યાન કરવા ગયા અને કદાચ અનુકૂળતા પડી તો એ દિવસોની અંદરમાં વાતાવરણ ઠંડુગાર પણ બની શકે છે. જેમ ચાલુ શિયાળામાં ગરમી પડી શકે છે, તો ચાલુ ઉનાળાની અંદરમાં ઠંડીના દિવસો પણ આવી શકે છે. પણ અત્યારથી ડરી જવાનું, નહીં થાય તો, નહીં ફાવે તો, કેવી રીતે થશે, એ બધું વિચારવા જશો ને તો તમે જીવનની અંદરમાં આરાધના કરી રહ્યા કે કોઈ પણ કાર્ય કરી રહ્યા. તો આ હરિવિક્રમ ચરિત્રની અંદરમાં અત્યારે આપણે કથામાં ત્યાં સુધી પહોંચ્યા. ચંદ્રશ્રી હવે પોતાના પાલક પિતા મલય મેઘ યક્ષરાજની પાસે સંમતિ માગે છે કે મારે જંગલમાં જઈને મારી આત્મ સાધના કરવી છે. ત્યારે મલય મેઘે કીધું કે જંગલમાં બીજી અજાણી જગ્યામાં જાઓ, એના કરતાં વલ્ગુ ઋષિની પાસે જાઓ. આપણો જ આશ્રમ છે, જાણીતા ઋષિવર છે, ઉત્તમ ઋષિવર છે, ત્યાં તમને કોઈ કહેતા કોઈ વાંધો નહીં આવે, તમારી આત્મ સાધનામાં તમને ત્યાં કોઈ પરેશાની નહીં આવે. અને એના માટે ચંદ્રગોસ્વામી પરમાત્માનું સ્ફટિકનું જિનાલય પણ બનાવી દીધું, ચંદ્રશ્રીએ રહેવાનું શરૂ પણ કરી દીધું અને ચંદ્રશ્રીએ બધી જવાબદારી ભુવન સુંદરીની સોંપી છે મલય મેઘ યક્ષરાજને. વિચારી લેજો, એક વ્યક્તિ એવો મળ્યો તો ચંડકેતુ કે જેની ઉપર ભરોસો ન કરી શકાય, અને આ મલય મેઘ યક્ષરાજ એવા મળ્યા છે કે જેના ભરોસે 3 ભુવનની અંદરમાં મોહિની, ત્રિભુવન મોહિની એવી કન્યા ભુવન સુંદરીને એમને આપી દીધી. વારે તહેવારે જાય, ક્યારેક ક્યારેક મળવા માટે જાય. આ બાજુ મલય મેઘના મનની અંદરમાં ચિંતા થઈ કે હવે ભુવન સુંદરીના લગ્ન કોની સાથે કરાવવા, લગ્ન ક્યાં કરાવવા.
આની પાસે જે સમજદારી છે, જે સુશીલ છે, જે સ્વભાવ છે, જે સંસ્કારો છે, જે રૂપ છે, આનું જે તેજ અને ઓજ છે, કોઈ સામાન્ય દીકરો તો આની સાથે રહી નહીં શકે અને એની સાથે આ જોડાઈ જ નહીં શકે. આનું પુણ્ય અલગ છે. એટલે એના લેવલનો અથવા તો એની ઉપરનો કોઈ રાજપુત્ર મને મળી જાય તો જ મારે એની સાથે લગ્ન કરાવાય. હવે દીકરીના બાપ છે એટલે શોધખોળ તો કરવી જ પડે. આ બાજુ મલય મેઘ હરિવિક્રમને કહે છે કે રાજપુત્ર, હું અહીંયા તમને જે લાવ્યો છું ને એનું કારણ હવે તમને બતાવું છું. આમ મારી પત્નીઓ, મારા પરિવારજનો, હવે બીજા લોકો પણ, ચંદ્રશ્રી પણ, હવે તમે જલ્દીથી ભુવન સુંદરીને કોઈ સારા ઘરની અંદરમાં લગ્ન કરાવી દો. એટલે ઘણી વખત છે ને દીકરીઓને જ્યારે પિતાજી એમ કે ને બેટા હવે લગ્ન કરવાનો સમય થયો, લગ્ન કરીને હવે તમારે જવું પડશે, બોલો કયું પાત્ર પસંદ છે, તમારી પાસે કોઈ પાત્ર છે કે અમારે શોધવાનું છે? એટલે દીકરી તો પેલા શું કહી રહ્યા છું, નાની છું, હજી શું ઉતાવળ કરો છો? 25 વર્ષ થયા, 27 વર્ષ થયા, હજી પણ નાના હોય. નાના નથી, લગ્નની જવાબદારીમાં કોઈ બંધાવા તૈયાર નથી. પોતાની આઝાદ જિંદગી શું કામ પિંજરાની અંદરમાં કેદ કરી લેવાની? જૂના સમયની અંદરમાં આ બધી જ વ્યવસ્થા કે આ બધું તંત્ર સંભાળતા હતા માતા પિતા. અને ભુવન સુંદરીને કદાચ ખબર પણ નથી. આ બાજુ ઘરની અંદરમાં વાટાઘાટો ચાલે. હવે મલય મેઘ યક્ષરાજે એમ વિચાર્યું, એટલે મલય મેઘ યક્ષરાજ હરિવિક્રમને કહે છે કે મેં એવું વિચાર્યું કે આની પાસે કેટલા યુવકોને હું બોલાવીશ, એના કરતાં ચલો હું જાતે તપાસ કરી આવું, સમગ્ર પૃથ્વી મંડળ ઉપર હું ભ્રમણ કરી આવું. અને ભ્રમણ કરતા જે યુવક મને યોગ્ય લાગે એની સાથે મારે ભુવન સુંદરીના લગ્ન કરી દેવાના. હવે કેટલો બધો વિશ્વાસ હશે મલય મેઘને ભુવન સુંદરી ઉપર કે હું જ્યાં બતાવીશ ત્યાં છોકરી લગ્ન પણ કરી લેશે, હું જ્યાં કહીશ ત્યાં એ ના પણ નહીં પાડે, આ લગ્ન કરી પણ લેવાની. કેવો વિશ્વાસ હશે! આજના કોઈ પણ પિતાજીને પોતાના સંતાન ઉપર આવો અપાર વિશ્વાસ નથી કે દીકરીને એટલો વિશ્વાસ હોય કે મારા પપ્પા સારું જ કરવાના હોય, મારા પપ્પા સારું જ ઘર લાવે, મારા પપ્પા કે મારા માટે જેવું તેવું ઠેકાણું નહીં શોધીને લાવે. મારે વિશ્વાસ રાખવાનો, મારા પિતાજી છે એટલે 101% મારા પિતાજી સારું શોધવાના. નહીં માને એ કે અમે શોધીશું, અમે નક્કી કરી દીધું છે, અમે અમારી રીતે આગળ વધીશું, તમે આમાં વચમાં નહીં આવો. અને પછી કાચી ઉંમર, કાચું આકર્ષણ, શારીરિક આકર્ષણ, લાંબી ઊંડી સમજણ નથી, અનુભવ નથી, અને પછી એવા પાત્રોની સાથે લગ્ન કરી લે કે આખી જિંદગી દોખજ જેવી બની જાય છે. એટલે મલય મેઘ યક્ષરાજ હરિવિક્રમને કહે છે કે બેટા, સર્વત્ર ભુવન ઉપર મેં ફરવા માટે નીકળ્યો, સમગ્ર ધરતી ઉપર ફરવા માટે નીકળ્યો, દરેક રાજ્યમાં ગયો, દરેક નગરની અંદરમાં ગયો, દરેક રાજાના કુલ જોયા, એના મૂલ જોયા, એના એક એક રાજકુમારોનો બાયોડેટા વસ્યો, એક એક રાજકુમારોની વાતોને જાણી, એની બધી જ માહિતીને ભેગી કરતી ગઈ. અને એ બધું એક કાગળ ઉપર લખીને આવ્યું. હું જે રાજપુત્રોને જોઉં એનું નાનકડું પિક્ચર, એનો એક નાનકડો ફોટો કાપડ ઉપર. જૂના જમાનામાં તો મોબાઈલ નહોતા કે ફોટો પાડી લે, કેમેરા નહોતા કે ફોટો પાડી શકાય, એવી કોઈ ઇમેજ સિસ્ટમ નથી કે જેનાથી ફોટો આવીને બતાવી શકાય. કાગળ ઉપર આલેખવાની પદ્ધતિ એવી હતી કે આજનો કદાચ કેમેરો પણ જેટલું ક્લિયર ફોટો નહીં કરી શકતો હોય એટલું એ જમાનાની અંદરમાં વનસ્પતિના રંગોથી કાપડ ઉપર એનું ચિત્ર પણ આલેખતા હતા. મને જે યુવકો ગમ્યા, મને જે રાજપુત્રો ઉપર પસંદગી પડી, એવા સેંકડો રાજપુત્રો હતા. એમાંથી થોડા ઘણા મેં કાગળ ઉપર એનો આખો માહિતી લખી લીધી. એક કપડા ઉપર મેં મારી રીતે એ લોકોનો એક સ્કેચ બનાવી દીધો, ફોટો બનાવી દીધો, ચિત્ર બનાવી દીધું. અને હું એક આ બધું જ ફરીને હું એક દિવસ ભુવન સુંદરીની પાસે ગયો. જો બેટા, ઘરમાંથી કાઢવાની વાત નથી, બેટા તું તો અમારી આંખની કીકી છે, અમારો આધાર છે, તું છે તો આખું આ ઘર હર્યું ભર્યું લાગે છે. બેટા એવું નહીં માનતી કે પિતાજી ઘરમાંથી કાઢવા માટે માંગે છે, પણ બેટા એક જવાબદારી છે, એક નૈતિક પરંપરા છે કે દીકરી યુવાન થાય એટલે લગ્ન કરાવી દેવાના. જો બેટા આટલા રાજપુત્રોનો બાયોડેટા છે, આટલા રાજપુત્રોની આખી સૂચિ એની જન્મથી લગાવીને બધી જ માહિતી આની અંદરમાં છે. તને આમાંથી જે પણ દીકરો ગમતો હોય ખાલી ઈશારો કર, એની સાથે તારા લગ્ન કરાવી દઈશ. મેં આ બધા છોકરાઓ શોધ્યા છે, રાજપુત્રો શોધ્યા છે, યોગ્ય છે, રાજ્યના માલિક છે, તાકાતવાન છે, તારાથી ઉપર તો કદાચ જઈ શકે એમ નથી, પણ તારા લેવલને શોભે એવા આ બધા રાજપુત્રો છે. બોલ આમાંથી કોણ તને ગમે છે? નીચી નજરે એના બધા ફોટા જોયા, બધા ચિત્રો જોયા, બધાનું બધું જ વાંચ્યું, પણ ભુવન સુંદરીના મન ઉપર કોઈ સંતોષજનક ભાવ ના આવે. જો બેટા ચિંતા નહીં કરવાની, આપણે હજી પણ ઓર વધારે કોશિશ કરીશું. હું કંઈ આખી દુનિયા ભમી નથી આવ્યો,
મોટા મોટા રાજ્યોની અંદરમાં જઈ આવ્યો છું. હજી પણ ઘણા રાજ્યો બાકી છે. બેટા જઈ આવીશ. મન થાય તો જ તારે કહેવાનું, બાકી નહીં કહેવાનું. જોજો, પિતાજી પોતે સગા પિતાજી નથી, પણ એક માનીલી બહેનની આ દીકરી એને સગા પિતાની જેમ સાચવે છે, સગા નાનાની જેમ સાચવે છે. શું એની જવાબદારી અને ફરજ નિષ્ઠા છે મલય મેઘની. એટલે સેંકડો રાજકુમારોના ફોટા બતાવ્યા, પિક્ચર બતાવ્યા, એનો બધી માહિતી બતાવી. એના મનની અંદરમાં એક પણ ન બેઠો. એટલે પછી હું સેકન્ડ રાઉન્ડની અંદરમાં ફરતો અયોધ્યા નગરીમાં આવ્યો. એટલે કે હરિવિક્રમ તમારા નગરની અંદરમાં આવ્યો. ત્યારે મેં તમને હરિવિક્રમ એ વખતે મેં શક્રાવતાર તીર્થની અંદરમાં રાતના સમયની અંદરમાં તમને જોયા. તમે ઘરમાંથી બહાર નીકળ્યા હતા, એક છલાંગે તમે આખો કિલ્લો કૂદી ગયા અને તમે ગંધર્વના ગીતો સાંભળવા માટે આવ્યા હતા. મેં શક્રાવતાર તીર્થની અંદરમાં તમને મેં જોયા. તને જોતાની સાથે સાચું કહું, મને એમ જ લાગ્યું કે આ તો કોઈક દેવકુમાર છે. 100% દેવકુમાર હોઈ શકે. પરંતુ જ્યારે મેં જોયું કે તારી આંખો તો પડફડતી હતી, પગ જમીનને અડે છે, એટલે લાગ્યું કે આ દેવ તો નથી, પણ દેવ સમાન આવું રૂપ, આટલું અદ્ભુત સૌંદર્ય, આટલું શરીર સૌષ્ઠવ. ચલો, સ્ત્રીઓની અંદરમાં રૂપ હોય એ તો માન્યા, કુદરત એની ઉપર મહેરબાન છે, પણ આટલું શરીર સૌષ્ઠવ યુક્ત છે, છતાં પણ આટલું સૌંદર્ય, આટલી બલિષ્ઠ કાયાની અંદરમાં આટલી સુંદરતા, તારો ગૌર વર્ણ, તારા કારા ભમ્મર વાર, તારી આંખોની અંદરમાં સ્વપ્નિલ આંખો, તારા શરીરના અવયવો, તારા શરીરનો આખો એક આકાર અને અવયવ, બેટા મને એટલા બધા ગમ્યા. પરંતુ શરીરથી તો તું સારો હતો, ભુવન સુંદરીની સાથે ટકી શકે એમ હતો, પણ મારે તારી અંતરની પરીક્ષા કરવી હતી. તારું પરાક્રમ, તારી નિર્ભયતા, તારું સાહસ, તારું સત્વ, તારું પ્રલોભન ઉપર તું કેટલો ટકી શકે છે મારે તપાસ કરવી હતી. આ મલય મેઘ જે વાત હરિવિક્રમને કહે છે એ જ વાત આજના સમગ્ર માતા પિતા એ જાણવા જેવી છે, અથવા તો જે જાતે પોતાના લગ્ન નક્કી કરે છે એવા દીકરા દીકરીઓએ જાણવા જેવી છે. ખાલી બહારની જોઈને નક્કી નહીં કરી દો. એની કપડાની સેન્સ સારી છે, એનો સ્કિન ટોન સારો છે, એનો દેખાવ સારો છે, મારી હાઇટ પ્રમાણે છે, એનું રૂપ સરસ છે, એનું સૌંદર્ય છે. પ્લીઝ, આટલો માપદંડ નથી પત્ની પસંદગી કરવાની અંદરમાં. આના સિવાયના ઘણા માપદંડ છે. અને એની પક્ષે છોકરીઓ માટે પણ વાત છે કે એક જીવન સાથી ચૂનવો છે, એક જીવનનો સ્વામી પસંદ કરવો છે, જેની સાથે આ મરેલા મનુષ્યના મોઘા ભવના સંબંધો જેની સાથે જોડવા છે. પરમાત્મા મહાવીરનું સંયમ જીવન લેવાની તાકાત તો નથી, સંયમ જીવન લઈ નથી શક્યા. તો એવી જગ્યાની અંદરમાં સંસાર શરૂ કરવો છે કે સંયમ અને સાવક જીવન બંને સચવાઈ જાય. અનુકૂળતા મુજબ હું થોડો ઘણો સંયમ, પૌષધ, પતિક્રમણ, સામાયિક, પ્રવચન ઇત્યાદિ ધર્મ ક્ષેત્રની અંદરમાં આગળ વધી શકું. આજે એવા હજારો બહેનોને હું જાણું છું જે લોકોને ધર્મ કરવો છે, પણ પરિવારમાંથી સ્ટ્રિક્ટલી ના છે, નથી કરવાનું, નથી દેવા જવાનું, ઉપાસે નથી જવાનું, ઘરનું કામ પહેલા સંભાળો. પણ પેલી બહેન કે બધું કરીને જઉં છું, પછી તમને શું વાંધો નહીં, તમારે ઘરમાં હાજર રહેવાનું, અમે ઉઠીએ તારે. બોલી કે પછી મારે મારી આરાધના ક્યારે કરવાની? તમે દર વખતે એમ કહો ઘરની અંદરમાં હાજર હો, તો મારે મારી આરાધના કેવી રીતે કરવાની? એવી વાત સાંભળવાની, સમજવા પણ તૈયાર નથી. જ્યારે આવા સમયની અંદરમાં અહીંયા જોવા માટે મળે છે કે મલય મેઘ યક્ષરાજ કેટલી બધી મહેનત કરે છે મલય સુંદરી માટે, કેટલી બધી મહેનત કરે છે આ ભુવન સુંદરી માટે. અને એને કહે છે કે અયોધ્યા નગરીની અંદરમાં હું આવ્યો તો મારે તારી બહારની અને અંદરની બંને પરીક્ષા કરવી હતી. મારે ભુવન સુંદરી માટે જે પુત્ર જોઈએ છે, બહારથી તો તું સારો હતો, બલિષ્ઠ હતો, અરે તને જોતાની સાથે કોઈ પણ પસંદ કરી લે. તારી બલ, તારું રૂપ, તારું ઐશ્વર્ય, તારું તેજ, તારું ઓજ અને તારું અદ્ભુત આ રૂપ, આકાર, સંપન્નતા, એને જોઈને કોઈ પણ તને પતિ તરીકે કે જમાઈ તરીકે પસંદ કરી લે. મેં પણ તને પહેલી નજરમાં પસંદ તો કર્યો કે ભુવન સુંદરીની હળોહળ ઊભી શકે, એના તેજની સામે પોતાનું તેજ બતાવી શકે એવો તું મને લાગ્યો. મેં તારી નામની માહિતી એકઠી કરી. તારે મને ખબર પડી કે તારું નામ છે હરિવિક્રમ. તારા પિતાજી છે, તારા પિતાજીને બધાની માહિતી મેં જાણી કરી. ઉત્તમ કુલ છે, બંને પક્ષે તમારો પરિવાર સંપન્ન રહેલો છે. હવે મારે તારી પરીક્ષા કરવી હતી કે તું કેટલો પરાક્રમી, સાહસિક અને કેટલો નિર્ભય છે. એટલે પહેલી નજરમાં તો મને એમ લાગ્યું કે તું કોઈ દેવકુમાર જ છે. પછી તારા આંખોની ખોલબંધ નિમેષ ઉન્મેષથી લાગ્યું કે નહીં ભાઈ, આ તો મનુષ્યનો જ અવતાર છે. પછી તે ત્યાં જીનેશ્વરનું સ્તવન ગાયું, તે જે રીતે નમસ્કાર કર્યો, તે જે રીતે દેવોને પરાભવ કર્યો, તે લોકોને પછી એ લોકોએ તને જે આસન આપ્યું બેસવા માટે, તારું જે માન સન્માન કર્યું, તને સિંહાસન આપ્યું, પછી તે એમને જે હાર આપ્યો
અને એની સામે એ લોકોએ તને જે વરદાન આપ્યું, તારું શરીર આખું વજ્રમય બની જાય એવું તને જે વરદાન આપ્યું, આ બધી જ કથાઓનો હું સાક્ષી છું. હું ત્યાં જ ઉભેલો હતો અદૃશ્ય રૂપે. અમારા દેવોની પાસે અદૃશ્ય વિદ્યા હોય. અમે દેવતાઓ તમારી આજુબાજુની અંદરમાં હતા. પ્રત્યેક ઘટનાનું હું સાક્ષી છું કે તે એક એક ઘટનાઓ બહુ સુચારુ રૂપે બહુ સરસ રીતે તે સંપન્ન કરી. હવે દેવતાઓએ વરદાન આપી દીધું. દેવતાઓ વિખૂટા પડી ગયા. આખું જંગલ શૂન્યવકાશ જેવું બની ગયું. પછી મેં જોયું કે હવે આ નગરની અંદરમાં જાય એની પહેલા એની પરીક્ષા મારે કરવી પડશે. એટલે મેં પછી ક્ષેત્રપાલનું રૂપ લીધું. વ્યંતરો મેં જ વિકુર્વ્યા. પછી વ્યંતરોની સામે યુદ્ધે ચડવા માટે, તોફાન કરવા માટેની બધી વ્યવસ્થા મેં જ કરી દીધી. આ બધી જ અમારે મંત્ર વિદ્યા દ્વારા કરવાની હતી. અને સામે તું એકલો અને આ બાજુ હજારોની ફોજ, હજારોની સેના, અને એની સામે વળી પાછા ક્ષેત્રપાલ અને વ્યંતર, આ બધાનું મેં રૂપ વિકુર્વ્યું. અને પછી અંધકારની અંદરમાં તારી સાથે યુદ્ધ જ્યારે શરૂ કર્યું, પરંતુ તે જે રીતે દાવપેચ ખોલ્યા, તે જે રીતે દાવપેચ અજમાવ્યા, તે જે રીતે મુષ્ટિ દ્વારા મને માર માર્યો, ઘાયલ કર્યો, સાચું કહું એ દિવસે હું જો ન ભાગ્યો હોત ને કદાચ મારું પણ મોત આવી જાત. આમ દેવતાઓ વચ્ચેથી મરે નહીં, પણ એક અપેક્ષા એ કહે છે કે મારું અવશ્ય મેં મોત આવી જાત. એટલી તારી મુઠ્ઠીનો પ્રહાર, હજી પણ તારા મુઠ્ઠીના પ્રહારથી અમુક જગ્યાના શરીરની અંદરમાં હજી પણ મને દુખે છે. તે જે રીતે મને ઉચક્યો, નીચે પટક્યો, રેતીની અંદરમાં તે મને જે રગડોર્યો, તે મારી ઉપર બરોબર મુષ્ટિના પ્રહાર કર્યા. આ બધું જ કર્યું. તે મને મારી નથી નાખ્યો, પરંતુ હજી પણ એ બધુંનું મારને મને આજે યાદ આવે છે. ત્યારે આજે પણ શરીરની અંદરમાં ભયની કંપારી છૂટી જાય છે. એ તારી પાસે જે પ્રહાર કરવાની તાકાત, વીજળી વેગે તારો હાથ ઉપર થાય અને વીજળી વેગે તલવારના સપાટાની જેમ તારો હાથ ફરતો જાય. આ બધું જ યુદ્ધની અંદરમાં મેં જોયું છે. બરોબર ભાગ લઈને દૂરના કોઈ પણ જગ્યા ઉપર ઉભો રહી જાઉં, તારી ઉપરનું સતત મારું ધ્યાન હોય, તારી ઉપર સતત મારી કામગીરી થતી હોય. અને આ બાજુ મલય મેઘ હરિવિક્રમને કહે છે કે તું પસંદ તો પડી ગયો, મારે તારી અંદરની પરીક્ષા કરવી હતી. હવે અંદરની પરીક્ષા કરવા માટે મેં આ યુદ્ધ વિકર્યું, પણ તે જે રીતે હંફાવ્યા, તે જે રીતે યુદ્ધ કર્યું, તું જે રીતે મહાભૈરવ બનીને યુદ્ધની અંદરમાં તૂટી પડ્યો, મેં મનોમન નક્કી કરી દીધું કે આ યુવક પોણા ભારની પરીક્ષાને પાસ કરી દીધી. હવે એક જ સવાલ રહ્યો, આ બધી શક્તિઓમાં, આ બધી સિદ્ધિઓમાં, આ બધી સમૃદ્ધિઓમાં, આટલા બધા યશ, કીર્તિ, આબાદીની અંદરમાં અને આટલા પદ પદવીઓથી વિભૂષિત થયેલા હોવા છતાં પણ અંદરથી એ કેવો છે, બસ મારે એ જાણવું છે. અને મેં બરોબર તારો ચહેરો જોયો. જ્યારે તું પાછો આવ્યો, રાજાએ તારું બહુમાન કર્યું, તારું આટલું બધું કર્યું, છતાં પણ દેવતાઓએ તારી આટલી બધી પ્રશંસા અને તારીફ કરી. તું ક્યારેય બિલકુલ ફૂલાયો નથી, અભિમાન નથી કર્યું, ઘમંડ નથી કર્યું. અને મેં પણ તારી સાથે યુદ્ધ કરીને પછી છેલ્લે મેં મારી હાર કબૂલી. અને તારી સાથે જ્યારે મેં વાત કરી ત્યારે તારા ચહેરા ઉપર કોઈ અહંકાર નથી. તું તો ઉલટાનો વિનયી નમ્ર બનીને પાસે ઉભેલો હતો. એટલે આ જોયા પછી વિચાર્યું કે આ શ્રેષ્ઠ દીકરો છે, સૌથી યોગ્યમાં યોગ્ય. કદાચ ધરતી ઉપર તારા યોગ્ય કોઈ બીજો યુવક ન હોઈ શકે. હરિવિક્રમ કહે છે કે સાહેબ એવું નથી, શેરના માથે સવા શેર હોય. હશે, કોઈ પણ એવી વ્યક્તિ હશે અમારા કરતા 1000 ગણી ચડિયાતી હશે, પરંતુ હરિવિક્રમને આ જ્યારે મલય મેઘ કહે છે કે ભાઈ તારા જેવા દીકરાઓ હશે, પણ તારી પાસે જે પુણ્ય છે એના કરતાં તારી પાસે જે પાત્રતા છે, ઉત્તમતા છે, તારી પાસે જે સમજદારી છે ને, બસ એના કારણે હું આફરીન પોકારી ગયો. તારી પરીક્ષા કરી, બાહ્ય પરીક્ષા અને આભ્યંતર પરીક્ષા, બંને પરીક્ષાની અંદરમાં તું પાસ થયો, બંને પરીક્ષાની અંદરમાં તું ઉત્તીર્ણ થઈ ગયો. એટલે પછી મને વિચાર આવ્યો કે આ હરિવિક્રમની સાથે હવે આપણે આપણી ભુવન સુધી કન્યાને લગ્ન કરાવી છે. ભુવન સુધીના લગ્ન આની સાથે જ થશે, બીજા કોઈની સાથે નહીં. એટલે મેં તારું રૂપ દૂર રહ્યા એક કાગળ પટ્ટા ઉપર, ચિત્રપટ ઉપર આખું તારું આલેખન કરી દીધું. હુબહુ તારું રૂપ અંદરમાંથી આલેખ્યું. મને જોતાની સાથે એમ લાગે છે કે તું જેવો હતો ને એટલું બધું તો પ્રતિમાની અંદરમાં ઉતારી નથી શક્યા. એટલી બધી તારી કમનીયતા, એટલી બધી તારી સુંદરતા, પરંતુ જેટલું છે એટલું છે. અને આવો ચિત્રપટ લઈને જ્યારે હું ફરી વખત મારા નગરમાં પહોંચ્યો અને મેં બતાવ્યો ભુવન સુંદરીને, અને ભુવન સુંદરી તારા ચહેરાને જોતાની સાથે એના આખા ચહેરાના હાવભાવ બદલાયા. આ સુધીમાં મેં આ કન્યાને આવી શરારતી શરમાતી નથી જોઈ. આ સુધીની અંદરમાં આ કન્યાને આવા અલગ ભાવથી મેં એને જોઈ પણ નથી. તારા ફોટાને જોતાની સાથે મનોમન મનમાં એટલું બોલી, આ મારા નસીબમાં ક્યાંથી હોય,
આવો પુરુષ કે આપણા નસીબમાં હોતો હશે? આટલો ભવ્ય, આનો દેખાવ તો જુઓ, એની બલિષ્ઠ કાયા જુઓ, એનું રૂપ અને સૌંદર્ય જુઓ, એનું સૂર્યને પણ ઝાંખું પાડે એવું એનું પ્રતિબિંબ તો જુઓ, સાક્ષાત કેવો દેખાતો હશે. અત્યારે આવું દેખાય છે. તો આમ વિચારી અને ભુવન સુંદરી મનની અંદરમાં નારાજ થઈ ગઈ કે આવું તો આપણને ક્યાંથી મળે. હવે એક સામાન્ય ઘરની દીકરી હોય અને અબજો પતિનો દીકરાની સાથે લગ્ન થવાના હોય તો એને તાજુબી કેવી થાય કે આ દીકરો મને કેમ પસંદ કરતો હશે, આ પરિવાર લોકોએ મને કેમ પસંદ કરી, શું હશે મારી અંદરમાં. બસ ભુવન સુંદરી પણ આ જ વિચારે છે કે મારા નસીબમાં તો આવો પુરુષ ક્યાંથી હોય, હું આને કેવી રીતે વરી શકું, લગ્ન કરી શકું. પિતાજી, આપને જે ગમે, મને આ યુવક પસંદ છે, આપ વાત આગળ વધારી શકો છો. એટલે પછી હરિવિક્રમ મેં વિચાર્યું કે ભુવન સુંદરીને આ દીકરો પસંદ છે, ચિત્રપટ ઉપર દોરીને આપી પણ દીધો છે. અને હરિવિક્રમના રૂપથી પરાભૂત થયેલી કામદેવના બાણથી જેનું ચિત્ત ઘવાયું છે એવી આ ભુવન સુંદરી સતત તને યાદ કરે, તારા ધ્યાનમાં મસ્ત બની જાય. આ સુધીની અંદરમાં હસતી, ખીલતી, રમતી, દોડતી, કૂદતી અને ભાગતી દીકરી એકદમ જાણે કે ગંભીર બની ગઈ, એકદમ જાણે કે શાંત બની ગઈ. જાણે કે શાંત નદી ધીરે ધીરે શીતલ બની અને હિમાલય પર્વત સુધી પહોંચે છે એવી એક શાંત મીઠી નદી, એના સમાન આ ભુવન સુંદરી. અને એ તારી ઉપર આટલો બધો પ્રેમ કરે છે એટલે નક્કી કરી દીધું કે તારી સાથે લગ્ન કરાવવા. પણ હવે તારી સાથે લગ્નની વાત કેવી રીતે કરવી? તું તો અયોધ્યાની અંદરમાં છે અને હું તો અહીંયા હતો, છતાં પણ મેં ફરી વખત અયોધ્યા આવ્યો. ફરી વખત અયોધ્યાની અંદરમાં આવી અને મેં તને તારી પાસે પહોંચવા માટેના મેં ઘણા રસ્તા વિચાર્યા કે તારાથી નજીક કેવી રીતે જવું, તને નજીક કેવી રીતે પહોંચવું, તારી સાથે કેવી રીતે આ બધી વાતચીત કરવી. હવે એક જ રસ્તો હતો. તારા ચિત્રપટને જે દિવસથી આ ભુવન સુંદરીએ જોયું છે એની આખી મનોદશા જ બદલાઈ ગઈ હતી, આખી મનોદશા. આ સુધીની અંદરમાં વિનય વિવેકની અંદરમાં હંમેશા તત્પર રહેનારી દીકરી ક્યારેક વિનય વિવેક પણ ભૂલી જાય, ક્યારેક ભોજન ભૂલી જાય, ક્યારેક આમ સુનમુન આકાશની અંદરમાં તાકીને બેસી રહે. હું એની સખીઓને પૂછું કે શું થયું છે ભુવન સુંદરીને. મારો દિલનો ટુકડો હતી આ મારી ભુવન સુંદરી. કીધું કે રાજન, બસ એને મનની અંદરમાં કંઈ પણ વસ્તુ જોઈએ છે, શું જોઈએ છે અમને ખબર નથી પડતી. મલય મેઘ યક્ષરાજ કે હું સમજી ગયો કે ફોટા જોતાની સાથે આ વ્યક્તિ એટલો બધો પ્રેમ કરીને બેઠી છે. હવે એના મનની અંદરમાં આશંકા છે કે આ મને પસંદ કરશે કે નહીં કરે, મારી સાથે બોલશે કે નહીં બોલે, મને સ્વીકારશે કે નહીં સ્વીકારે, મારા જેવીને ક્યાંથી સ્વીકારે, મારામાં એવું શું રહેલું છે. જો તારા ઘણી વખત એવું થાય કે પુરુષ સ્ત્રીના ચિત્તને જોઈને જે બધો વિચાર કરે, આ તારા ચિત્તને જોઈને તારી ઉપર અનુરક્ત થયેલી, તારી ઉપર આસક્ત બનેલી, તારી ઉપર અન્ય અનુરાગી બનેલી એવી આ મારી ભુવન સુંદરી કન્યા વારંવાર વિચારોમાં પડી જાય, વારંવાર વિલખી પડી જાય, વારંવાર બોલવાનું ઠેકાણું ન રહે, ચાલતી અટકી જાય અથવા તો અટકી જઈને વળી ફરી ચાલવાનું શરૂ કરી દે, જમતી વખતે પણ વિચારોની અંદરમાં ચડી જાય. ખબર પડી ગઈ કે તારાની અંદરમાં એનું ચિત્ત આસક્ત થયું છે. હવે જો નહીં લાવું તો આ કદાચ મરી જવાની, ખતમ થઈ જવાની આ તારા વિરહની અંદરમાં. એટલે મારી પત્નીઓ મને કહે છે કે જો આ કન્યાને તમે જલ્દી ઉપાય નહીં કરો ને તો આ કન્યા આટલા વર્ષોની અંદરમાં કોઈ પણ યુવક એને પસંદ નહોતો આવતો અને હવે પસંદ એવો આવ્યો છે કે હવે રાહ જોઈ શકે એમ નથી. એના દિલની અંદરમાં જે સંવેદનશીલતા છે, જે ભાવનાઓ છે, જે ઉર્મિઓ છે, એના દિલની અંદરમાં જે ઈચ્છાઓ ઉઠે છે, તમે કોઈ પણ હિસાબે તમે જલ્દીથી વાત કરો અયોધ્યા નગરીની અંદરમાં જઈ અને આની ઈચ્છા જાણો આ રાજપુત્રની, કે રાજપુત્ર ઈચ્છા રાખે છે કે નથી રાખતો. એટલે હરિવિક્રમ મેં એમ વિચાર્યું કે ત્યાં જઈને હું વાત કરું, કદાચ તારા પિતાજી સ્વીકારે કે ન સ્વીકારે. આટલે દૂર સુધી રસાલો લઈને હું કેવી રીતે આવી શકું, કેવી રીતે તારા સુધી પહોંચી શકું. અહીંયાથી હાથી, ઘોડા, કરિયાવર, રત્ન, હીરા, માણેક આ બધું મારે કેવી રીતે લઈ જવાનું. તો મેં હવે એવું વિચાર્યું કે જો શક્ય બને તો કોઈ પણ હિસાબે તને મારે અહીંયા લાવવો છે, તને મારે અહીંયા લઈ આવવો છે. આવું મેં મનની અંદરમાં નક્કી તો કરેલું હતું. ફાઇનલ તો વિચારી રહ્યું કે તને લાવવો તો પડશે, તો જ મારી દીકરી બચી શકે એમ નથી. પણ હું તને લાવું કેવી રીતે? તું પણ પાવરફુલ છે, શક્તિશાળી છે, યોદ્ધા છે, તને દેવતાઓએ આપેલું વરદાન છે. એટલે તારી સાથે બળજબરી તો કેવી રીતે કરી શકું? અને આ બાજુ દિવસે ભુવન સુંદરીની હાલત કથળતી ગઈ. ખાવાનું ઓછું થઈ ગયું, પીવાનું ઓછું થઈ ગયું. આ સમાચાર જ્યારે ચંદ્રસિંહને મળ્યા
ત્યારે ચંદ્રસિંહ પણ પોતાની સાધનાને અટકાવીને દીકરીને સમજાવવાની અંદરમાં આવી કે બેટા આપણું ઈચ્છે તો પૂરું થશે, પણ આપણા સમયે પૂરું ન થાય. હું કોઈ પણ ચીજની ઈચ્છા રાખું તો ઈચ્છા રાખવાની છૂટ, પણ બસ મને આ સમયે મને મળવું જોઈએ, હું ચાહું એ સમયે મને પ્રાપ્ત થવું જોઈએ, એવો બધો આગ્રહ જીવનની અંદરમાં ખોટો ગણાય. બેટા મળશે, આટલી બધી ઉતાવળ ન કરાય, એની સિસ્ટમ પ્રમાણે, એની પદ્ધતિ પ્રમાણે આગળ વધાય. આ લગ્ન પણ એક વ્યવહાર છે, એક વ્યવસ્થા છે. તો બેટા આ વ્યવહાર અને વ્યવસ્થામાં તમારે સહકાર આપવાનો. પરંતુ અબોધ એવી નાદાન કન્યા ભુવન સુંદરી આ સુધીમાં કોઈને ચિત્ત ન આપ્યું તો ન આપ્યું, અને હવે આપ્યું તો એવું આપ્યું છે કે પોતાનો બધો જ પ્રેમ, દુનિયાભરની પોતાની બધી જ ઈચ્છાઓ, અપેક્ષાઓ બસ એક જ પુરુષના ચરણોની અંદરમાં એને ઠાલવી દીધી. બનશે તો આ જ મારા પતિ બનશે, બીજા કોઈ પતિ નહીં બને. હરિવિક્રમ પોતે પોતાની કથા સાંભળે છે, જે એનાથી અજાણ છે. એટલે પછી છેવટે મારે કોઈ પણ રસ્તો કાઢી તને અહીંયા લાવો તો પડે એવો જ હતો. એટલામાં મને સમાચાર મળ્યા, તું દરિયા કિનારે કંઈક યુદ્ધ જીતવા માટે આવી રહેલો છે. મને આ સમાચાર તો મળી ગયા, અને આ સમાચાર મળ્યા એટલે મને એમ લાગ્યું, મને જ્યારે ખબર પડી કે તું મલયાચલ પર્વત ઉપર કોઈ વિરોધી રાજાને શાંત કરવા માટે તું આવવાનો છે, આ સમાચાર જ્યારે મને મળ્યા, અને એ સમયની અંદરમાં મેં નક્કી કર્યું કે હવે તને લઈને અહીંયા એક વખત મારે આવવું પડશે, મારી કન્યા ભુવન સુંદરીને બતાવવા માટે. મારી દીકરી માટે હવે આ જ રસ્તો હતો. હવે એ પ્રોસેસ પ્રમાણે રાહ જોવાની અંદરમાં તૈયાર જ નથી. એટલે મને જ્યારે ખબર પડી કે તું આવવાનો છે, એટલે મેં મારી રીતે નક્કી કર્યું, અને તું જ્યારે અલંગ્યની અંદરમાં રહેનારા બલવાન શત્રુને જીતવા માટે આવેલો હતો, રાતના તારી છાવણીની અંદરમાં સૂતેલો હતો, અને એ સમયની અંદરમાં આ બધાના વચમાંથી મેં તારું અપહરણ કર્યું અને અહીંયા લઈ આવ્યો છું. જો તને ખુલ્લી બાબત બતાવી દઉં, તારી સાથે મને કોઈ જ વાંધો નથી, બસ માત્ર મારી દીકરી ખાતર મેં અપહરણ કર્યું. કુમાર, તમને ખોટું લાગ્યું હોય, તમને અપમાન જેવું લાગ્યું હોય, તમને તમારા સૈન્યથી જુદા મેં પાડી દીધા હોય, આવું તમને લાગ્યું હોય તો બસ મને મહેરબાની કરીને માફ કરી દેજો, પણ મારે મારી દીકરી માટે આ કરવું જ પડે એવું હતું. આ સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. ન કર્યો તો મારી દીકરી ઉપર બહુ મોટું જાનનું જોખમ હતું. છેક અયોધ્યા સુધી મારી દીકરીને લઈને આવું એવી પણ કન્ડિશન નથી, એવી પણ તાકાત નથી. તમે એક વખત એને જોશો ને, સતત તમારા નામનો જાપ કરે છે, સતત તમારા નામની માલા ગણે છે, તમને આરાધ્ય ભગવાન તરીકે માને છે. હજુ તો એને એ પણ ખબર નથી કે લગ્ન એની સાથે થશે કે નહીં થાય, કે તું હા પાડશે કે નહીં પાડે, પણ મનોમન ક્યારેક હસે, ક્યારેક રડે, ક્યારેક આંસુ પાડે, ક્યારેક તારા ચિત્રની સામે જોઈને કંઈક વાતો કરે, કાલી ઘેલી વાતો કરે, તારા ચિત્રપટને માલા વગેરે પહેરાવે. આ બધા એના ઘેલછાના લક્ષણ જોયા પછી મને તો લાગ્યું કે તું એના માટે સંપૂર્ણ યોગ્ય છે, અને આ કન્યા તારા માટે જ યોગ્ય છે, બીજા કોઈને આપી પણ ન શકાય. પણ હવે એ બધી જો સમયને અનુકૂળ બધી વ્યવસ્થા કરવા જાવ ને તો સમય બહુ લાંબો નીકળે એવો હતો. એટલો દીર્ઘ સમય અમારી પાસે હતો નહીં ભુવન સુંદરી માટે. એટલે મેં તારું અપહરણ કર્યું, તને આ જંગલની અંદરમાં લઈ આવ્યો, અને આ જંગલની અંદરમાં લાવી બસ મારી આ એક જ ઈચ્છા હતી કે તું ભુવન સુંદરીને મળ. તને પણ ભુવન સુંદરી પસંદ પડે તો મારે એની સાથે તારા લગ્ન કરાવી રહેવા હતા. એટલે આ પણ બહુ ઉદાહરણ નીકળ્યા કે હું તમને આવી રીતે ઉપાડીને લાવ્યો છતાં પણ તમે ગુસ્સે નથી થયા. બસ આ તમારી સમજદારી, આ તમારી કૃતિ મને બહુ સારી લાગી છે. બસ હવે હું તમને એના બાપ તરીકે વિનંતી કરું છું, ભુવન સુંદરીના પિતાજી તરીકે, આપે એક વખત તો કન્યાને જોઈ છે, આપે જેને બચાવીને એ જ અમારી ભુવન સુંદરી કન્યા, જે તમે હાથીમાંથી બચાવી, તમે જિનાલયમાં પૂજા કરતા જેને જોઈ હતી એ જ મારી ભુવન સુંદરી કન્યા છે. બસ હવે તમને મારી વિનંતી છે કે તમે એના માટે હા પાડો, તમે એને પત્ની તરીકે સ્વીકારો, તમે એનું જીવનનો ઉદ્ધાર કરો. તમે કદાચ ના પાડશો તો તમે ના પાડવાના અધિકારી પણ છો કુમાર. કુમાર તું ના પાડવાનો અધિકારી છે, પરંતુ યાદ રાખજે તારી ના એટલે એનું જિંદગીનું સર્વસ્વ ખત્મ થઈ જવાનું, એના કદાચ પ્રાણ પંખીરું ઉડી જવાના. એ એક જ આશાએ ટકી છે કે બસ રાજપુત્ર મને પસંદ કરશે, હરિવિક્રમ મને પસંદ કરશે. આ એક જ આશા ઉપર એ પોતાના જીવનના દીપકને ટકાવી શકી છે. એટલે રાજપુત્ર, બસ હું તમને કહું છું કે તમે હા પાડો મને, અથવા તો તમે સમય લઈને હા પાડો, જે હોય બસ મારી આ વિનંતીને સ્વીકાર કરો. એક દીકરીના બાપ તરીકે તમને હાથ જોડીને કહું છું કે મારી કન્યા સાથે તમે વ્યભિચાર કરો, લગ્ન વગેરે કરો. હવે મનોમંથન શરૂ થયું છે હરિવિક્રમના મનની અંદરમાં. જોજો, સમજદાર દીકરો હોય ને માટે આવું વિચારી શકે છે. બીજો લાલચો અને લંપટ હોય ને તરત જ તૈયાર થઈ જાય. આવી ભુવન સુંદરી કન્યા મળતી હોય, ત્રણ જગતની અંદરમાં સૌથી શ્રેષ્ઠ કન્યા મળતી હોય,
આજની મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ તો ટક્કર મારે એની સામે. એવી કન્યા મને મળે છે તો માણસ કેવો પાગલ બની જાય, કેવો તરત જ તૈયાર થઈ જાય, કેવો તરત જ હા પાડી દે. પરંતુ આ સમજદાર યુવક છે, એનો જે અદ્ભુત જવાબ છે, એની પાછળની એની જે વિચારસરણી છે, એનો એંગલ છે, એ જાણવા જેવો છે. એ આ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છ